વાત કરવી છે રાજ્યમાં છેલ્લા 10-15 દિવસમાં વરસેલા અનરાધાર વરસાદની પેટર્ન આ વખતે બદલાઈ છે। જેઠ અને અષાઢ બંનેમાં જે વરસાદ વરસ્યો છે જ્યાં પડે ત્યાં ઢગલો થઈ જાય છે વરસાદ અને 32.37% સિઝનનો 32.37% વરસાદ માત્ર આ થોડા જ દિવસોમાં નોંધાઈ ગયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે। અહીંયા સિઝનનો સરેરાશ 35.75% વરસાદ નોંધાયો છે। મધ્ય પૂર્વ ઝોનમાં 34.66% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં 32.79% વરસાદ વરસ્યો છે, તો કચ્છમાં 29.45%, જ્યારે કે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 24.77%। પણ આટલા ઓછા દિવસમાં 24.77% વરસાદ પણ ઘણો વરસાદ કહેવાય। ભારે વરસાદના કારણે ક્યાં શું પરિસ્થિતિ છે એ હવે આપને કહેવું છે। 88 રસ્તાઓ રાજ્યમાં એવા છે કે જ્યાં હજી પણ બંધ છે આ રસ્તાઓ। 4 સ્ટેટ હાઈવે, 83 પંચાયતી હાઈવે અત્યારે બંધ છે અને ભારે વરસાદથી સૌથી વધુ નવસારી પ્રભાવિત થયું હોય એવું દેખાય છે અત્યારે, કારણ કે અહીંયા 25 રસ્તાઓ બંધ છે।